હરિયમ સિદ્ધાય ઉજ્જાય સાવો સંમતમ નાનમ ચંડમ ચતવો નિપાય નવગમ પરમ તપ્તમ. આસન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાથી ગૌતમ સ્વામી ગણધર રાજ્યગ્રહી નગરીમાં પધાર્યા છે. રાજા સૈનિક બીજા ભવ્યજનો ગણધર ગૌતમની પાસે વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠા છે. રોજ ધર્મદેશના ત્યારે જ કરે જ્યારે લોકો પ્રોટોકોલ માટે નહીં પણ સાંભળવા માટે આવે, વ્યવહાર માટે નહીં કે કોઈ વ્યાખ્યાન છે એટલે આપણે જવું પડે. જિજ્ઞાસા હોવી જોઈએ ને, અને જિજ્ઞાસા હોય ને તો જ તમે કંઈક મેળવી શકો, નહીં તો કશું મળે નહીં. જે વાતની તમને જિજ્ઞાસા હોય એ તમે પૂછો, તમે સાંભળો, પછી તમને યાદ પણ રહે. જિજ્ઞાસા જ ના હોય, કે લેવા દેવા જ ના હોય તો શું કરવાનું? ઉપરથી બધું જતું રહે. ગુરુએ પણ ધર્મોપદેશ જિજ્ઞાસુ વ્યક્તિ આવેલું હોય ત્યારે જ આપવાનું. ગુરુને કંઈ જીવ ઉપર ચડ નથી આવતી કે દૂર કરવા માટે એને વ્યાખ્યાન કરવું પડે, કે વ્યાખ્યાન કોઈ નશો નથી. ધર્મોપદેશ કેવું હોય, સાંભળનાર ભલે 2 જણ હોય પણ જિજ્ઞાસુ હોય તો આરામથી તત્વ ચર્ચા થાય. ગૌતમ સ્વામી તત્વ ચર્ચા જ કરી રહ્યા છે. બાલ ચરિત્રનું તો માનવું છે. કોઈ પણ રીતે નૌપત્ય સાથે તમારો પ્રેમ બંધાય એક જ લક્ષ્ય છે ગૌતમ સ્વામી. વાત હતી જ એક, જે પ્રેમ કરતો હોય ને એને જ પ્રેમ કરતા શીખવાડતા આવડે. જે પ્રેમમાં જ ના સમજતો હોય શું શીખવાડો હતો પ્રેમ કરાય. ગૌતમ સ્વામી પોતે જ પ્રેમી માણસ છે ને, ભગવાનના પ્રેમમાં અથાગ પ્રેમમાં પડેલા છે, માટે એ જ પ્રેમ શીખવાડી શકે. આ માર્ગ ઉપર પરમાત્મા અને ગુરુ બંને પ્રત્યે જેને અસીમ આદર અને સ્નેહ છે ને એ ધર્મના માર્ગ ઉપર ચાલી શકે છે. નહીં તો ધર્મનો સ્પર્શ થતો નથી અને કોઈને કરાવી પણ શકાતો નથી. ખાલી વાતો જ હોય, એની અસર કશી જ ના થાય. વાતોનો કોઈ અર્થ નથી. પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રભુને નૌપદ્યને હૃદયમાં રાખે છે કે આનંદમાં જ હોય. દરિયામાં હોય કે વાણમાં હોય, ઝાડ નીચે ઉતા હોય કે નલમાં ઉતા હોય, બધું સરખું. શિવપાલજી ઝાડ નીચે ઊંઘ આવી ગઈ ને, ક્યાં ગાદલા હતા, કયો પલંગ હતો. જે સમયે જે મળે ઉપયોગ કરી લેવાનો. જે છોકરાને ભૂખ ના લાગે ને એમાં પાસે 70 નખરા કરે, આ નથી ભાવતું, તે નથી ભાવતું, આ શાક કેમ બનાવે, બોલમાં ભૂખ નથી. એટલે ભૂખ લાગી હોય ને તો કંઈ પૂછે જ નહીં, જે હોય આમાં દે, બીજી વાત નહીં. ભૂખ અને જુએ સુખી વાત, ભૂખ અને જુએ તૂટી ખાંડ.
અને નિરાતે કોણ ઊંઘી શકે? ભગવાનના ભરોસે જીવતો હોય જ. આખી દુનિયાનો ભાર પોતાના માથે લઈને ફરે ને એને ઊંઘ ઉડી જાય. શ્રીપાલજી કોઈ ભાર લઈને ફરતા નથી. નથી મહિનાનો ભાર, નથી મદન રેખાનો સેનાનો ભાર, નથી મદન મંજુષાનો ભાર. જવાબદારી બધી એની નાલી દીધી. મારે તો લેવા દે. આરામથી સ્થગિતર થઈ બેઠા છે રાણાના રાજાને ત્યાં. અને બિચારા ધવલે માથું પૂછ્યું. 1000 પ્રયાસ કર્યા પણ વાર બધા જ્યાં જવાના હતા ત્યાં જ પહોંચ્યા, તાણા જ પહોંચ્યા. પરાયો માલ દબાવવાની ઈચ્છા હોય ને એની એકે યોજના સફળ થાય. બધી યોજના એની નિષ્ફળ જાય. પૂછ્યું કયો કિનારો આવ્યો? કે ઠાણા. હે ભગવાન, જ્યાંથી ભાગવું હતું ત્યાં જ પહોંચ્યા. હવે શું થાય? ઇંધણ ખૂટી ગયા, બધું ખૂટી ગયું, પીવાનું પાણી ખૂટી ગયું હોય, લેવા ઉતરવું જ પડે. ઉતર્યા. આ વખતે થોડી અક્કલ ઠેકાણે. નગર જોયું તો વ્યાપાર તો મોટો થશે. નક્કલ ઠેકાણે છે કે દાન ચોરી કરવાનું વિચાર્યું. 2 ઠેકાણો દાન ચોરીમાં માર ખાતો, પણ કેટલી વાર દાન ચોરી કરવા જાય. હા, બપરકુલમાં માર ખાતો, રત્નદીપમાં ફાંસીના માટલે પહોંચી ગયા. એટલે થોડીક અક્કલ આવી છે. નબળાનું ખાઈ જવું, જબરાનું ન ખાવું. અક્કલ એટલે એટલી જ અક્કલ પાછી, કોઈ નહીં. શ્રીપાલજીનું બધું ખાઈ જવું છે. બહુ મસ્ત મસ્ત કરિયાનું લઈ રાજસભામાં ગયો. આખી દુનિયામાં ફરે એટલે એક ઊંચામાં ઊંચી ચીજ હોય ને, કસ્તુરી હોય, અંબર હોય, કેસર હોય, મોતી હોય, ઝવેરાત હોય. થાળ ભરીને લઈને ગયો, રાજાને ભેટ કર્યું. બહુ મીઠી મીઠી વાત કરે. રાજાને રીઝવવામાં હજી સ્થગિતર ઉપર એની નજર પડી નથી. રાજાને આમ રીઝવી રહ્યો છે. રાજા ખુશ થઈ ગયા. બહુ મોટો શાહ સુદાગર છે, આ માણસનું સન્માન કરવું જોઈએ. સૌથી મોટું સન્માન શું? પદ્મવિભૂષણ. શ્રીપાલજીના હાથે પાન બીડું દેવડાવું એ સૌથી મોટું સન્માન. મહાપુરુષોનો આવાજ કામ ગમે. હા, પદવીના ને ગમે, પણ બીજાને માન આપવાના કામ ગમે. સૌને માન આપે ને એ જ મોટો થાય. માન લેવા જાય ને એ નાનો થતો જાય. શ્રીપાલજી જોઈ રહ્યા છે આરામથી, ઓળખી ગયા છે. એટલે ઓળખાય એવું તો બને જ નહીં ને. પોતાના મહા ઉપકારી એ અહીં સુધી એમના કારણે જ પોતે પહોંચ્યા. એ જો વાણના દોરડા ના તૂટ્યા હોત ને પોતે દરિયામાં ના પડ્યા હોત
તો હવે આજે આયા હોત થાણા તો મુહૂર્ત દવાઈ ગયું હોત, બધી ગરબડ થઈ જાય ને. એટલે ઉપજીની છે ને બધી કામગીરી ફાસ્ટ છે. જે સમય છે તે થતું હોય એ કામ પતાવી દેવાનું. જે પાન ગુરુ આપવા આવ્યા આને તો કલ્પના જ ના હોય ને. જગ્યામાં ફેંકી દીધેલો માણસ બચી જાય, જીવતો રહે, આમાં કિનારે પહોંચે, બને શીખ છે. મોટા મોટા વગર બચ્ચો મોઢું પાડીને પડતા હતા. ગમે તો કોકના પેટમાં જતા રહે. જોયા સારું વાતો બળ લાગે છે. હા લાગે છે તો એ જ. હા સિપાલજી તો બલકી જ રહ્યા છે. ટપાન બીડું આપ્યું, બોલ્યા નહીં કઈ. એ જુએ છે કે શેઠ ઓળખે છે કે નહીં. પછી જોઈશું. શેઠે કઈ બોલ્યા નહીં. રાજકો પડી ગયો. અને હંમેશા છે ને ખોટું કામ કરનારાને શંકા રહે છે. સિપાહીને ખબર નથી કે દોરડાને કાપી નાખ્યા હતા. સિપાહી તો એમ જ સમજે છે એક્સિડન્ટલી વજનથી જૂના છે દોરડા તૂટી ગયા ઉપડ્યો. હંમેશા છે ને સારો માણસ કોઈને ખરાબ જુએ જ નહીં. જેનામાં ખરાબી હોય ને એને ખરાબ દેખાય. શિવાજીને કલ્પના જ નથી. એ ખુશ થઈ ગયો. રાહ તો જોતો જ તો ને. અહીં આવવાનું છે તો નક્કી જ હતું. ખાણા આવવા માટે તો નીકળ્યા હતા. શિવાજીના શાંતિ એટલા માટે હતી કે ધવલ શેઠ આપણા ખાસમાં સંબંધી કે મારી વહુને શું ભય હોય એમના તરફથી એ હાજર લાવશે. તમે પણ સારા માણસના ભરોસે કોઈ હગાન મોકલ્યો હોય બહાર તો નિરાંત જ હોય, થોડું ઉચ્ચાર છોડો જ હોય. કલ્પના ના હોય કે આ માણસ આપણને દગો આપે. એટલે સિપાહી બધાને હારા જુએ એટલે ચક્રસુરી હારા જુએ થોડું ચાલે. શેઠ ભલા ભોળા હોય ને પણ મુનિમ પાકો હોય ને તો ચાલે બધું કામ. મુનિમ હાટા ખોટાનું બાળકું કરી પછી જ એની સાથે સોદો કરે. આટલી બધી ઘટનાઓ બની ગઈ સિપાહીને થોડી ખબર હોય. ધવલ શેઠની મારા રાણીઓ ઉપર કુદૃષ્ટિ છે, મારું ધમ દબાવી લેવાની બુદ્ધિ છે અને એના કારણે આટલી મોટું દેવતાઓને શેઠ આવીને દેવું દોડવું પડે, દોડીને આવવું પડે એવી આખી ઘટનાઓ બની ગઈ છે. એમને કોઈ કલ્પના નથી, હોય પણ નહીં. ધવલ શેઠ ગભરાઈ ગયા. હાય આ મારા ઉપર કોઈ એક્શન લે એ પહેલા કોઈને કોઈ આપણે દાવ ખેલવો પડશે. સરળ માણસ બધું સરળતાથી જુએ છે. શંકા વાળો વેમ વાળો એને બધે વેમ જ હોય. કોઈ અડી જાય ને તો હાથ ધોવા જાય. વેમ એટલો વેમ હોય કે ના પૂછો વાત. બધા એને ચોર જ લાગે ને, બધા જ ખરાબ લાગે. ઘરવાળીને ઘરમાં પૂરી રાખે. હું જોડે વાત કરતા જોઈ ગયો હોય તો પેલીને આપણાને એ દાડે આખો દાડો બગાડી નાખે.
दुनिया में चल तुलसी इस संसार में बात बात के लोग आने तो गढ़ मसल शुरू થઈ ગઈ કૃપાજી રાજી છે ચલો ધવલ એમ કેમ આવી ગયા જરાય ઉતાવળ નથી આવ્યો છે જરા પકડીને બેહાડો ને પૂછું તમારી રાણીઓને કેમ છે તબિયત તો ઠીક છે ને મારી ગેરહાજરીમાં દુઃખી તો થઈ જ ગઈ હશે કશું જ પૂછતા નથી કોઈ ઉતાવળ જ નથી ને કોઈ ઉત્સુકતા નથી કોઈ ઉચાટ નથી પદ પર પરમ વિશ્વાસ છે એ જે પણ આપે છે એની રક્ષા એ જ કરે છે દેખાવમાં તો એમ લાગે છે કે એને પરબારું મળ્યું હતું તો હું ચિંતા કરવાની રસ્તામાં જતા 100 રૂપિયાની નોટ મળી હોય ને પડેલી ખિસ્સામાં નાખી થોડી વાર પછી ખિસ્સું કપાઈ જાય એ નોટ જતી રહે ત્યારે જરાય ચરખો ના પડે ને પડે નહીં પહોંચો ને બસમાં મળ્યું તો શું થોડા ચરખો પડે નાનું છોકરું એ હાથમાં આવેલી વાત છોડ્યાની ચીજ જો રૂપિયાની નોટ આવી ગઈ તો એ ના છોડે તમે મરી જાઓ ને તો એ ના છોડે ફાટી જાઓ પણ છોડું નહીં किसको हरि पे विश्वास नहीं कोई आस करे अकबर की બીજાને આસ કોણ કરે જેને પ્રભુ પર વિશ્વાસ નથી ખબર છે બહાર જે પૂછે કે આ ભાઈ કોણ છે અજાણ્યા પરદેશી છે નાટક થઈ ગઈ ચલો આને કોઈ ઓળખતું નથી છે કોણ છે તો રાજાના જમાઈ પણ અજાણ્યા છે દરિયા કિનારે ઝાડ નીચે ઉતેલા હતા લઈ આવ્યા છે ને દીકરીને પરણાઈ બેઠા છે મગજ કામ કરવા લાગ્યું ધવલસિંહ તમે આમ શું કરવું કઈ બી રસ્તો કરવો પડશે હવે કાંઠે પાણીએ ખવ કાઢવી પડશે શ્રીપાળને ત્યારે એને જોઈને એમ નથી એને ધક્કો માર્યો તો મને એને ધક્કો માર્યો જ નથી ને દોયડા જ કાપ્યા છે દોડા કાપ્યા છે એને પણ શ્રીપાળજીને એ આમ પાછળ જોયું જ નથી ને મહાપુરુષો પાછળ જુએ જ નહીં આગળ જ હવે અવિશ્વાસથી ચાલતા જ નથી તો પાછળથી દગો થશે પેલા ક્યારે ઉતરી ગયા એ ખબર નથી ને ઉતરે એક તો હતો તૈયાર ખૂબ બુદ્ધિ બીજા પોતે દોરડા કાપી નાખ્યા શ્રીપાલજી એમ સમજે છે કે દોરડા જૂના છે એટલે તૂટી ગયા ને આપણે પડ્યા અંદર એટલે ધવલ ઉપર કોઈ દ્વેષ નથી દ્વેષ નથી હજી તો ઉપકારી છે એમ માને છે બડા કાઢતા આવશે ધવલ શેઠ વિચાર કરે છે શું કરવું હવે શ્રીપાલજીનું હજી થોડું કર્મ બાકી છે આગલા બાબુનું એ ભોગવવાનું છે એટલે બધું ચાલી રહ્યું છે ને ધવલ શેઠ તો નિમિત્ત છે પણ નવપજીની આરાધના કરી છે ને એ કર્મ દુષ્કર્મ પણ એના સારા માટે થાય છે વાત એટલી જ છે ભગવાન ઉપર ભરોસો હોય ને એને હાડકા તૂટે ને કોઈ હારા માટે
એક શેઠની ઘરવાળી, એનો પગ તૂટી ગયો. શેઠ અમને સવા પૂર્ણ બોલી ગયા, જે થાય તે હારા માટે. શેઠાણી બગડ્યા, તમારો પગ ટાંટ્યો ભાગી ગયો હારા માટે એમ. શેઠ દે કે વાત જે થાય હારા માટે. અચાનક એની ડેલી તૂટી પડી. ઘરવાળી કે પણ આ ડેલી તૂટી પડી, કંઈક તો કરો. જે થાય હારા માટે. બે ચાર દિવસ ગયા અને વંજારો નીકળ્યો પોઠો લઈને. એમાં એક મોતીની પોઠિયો રહી ગયો પાછળ. પણ લાખો ઉઠ્યા હોય એમાં ક્યાં વંજારો દેખવા બે. થાકી ગયેલો, આ તૂટેલી ડેલી જોઈએ એટલે અંદર પહી ગયો. સવાર પછી શેઠે જોયું તો અંદર બળદિયો બેઠો છે, માથે પોટ બાંધેલી છે. પૈસા નહીં. ગધેડો કે બળદ? પોઠિયો. ગધેડો કે પોઠિયો? ગધેડો નહીં, પોઠિયું યાર. હા, એવું ના હોય. ગધેડા છે ને ગામમાં જ કામ આવે, પોઠિયો જ ગામે કામ આવે. બરાબર. એટલો ફરક. આખી દુનિયામાં ના ફરી શકે, ભલે ચરી શકે પણ ફરી ના શકે. એ તો નદીમાંથી રેતી લઈને આવે, કુંભાર માટી લઈને આવે, આ બધું કામ. કુંભારના મટકા લઈને વેચવા આવે. બળદિયા ફરી ના આવે બધું. બળદિયાનું પણ કંઈક સ્ટેટસ છે. તો અંદર આવીને બે જ ગયો છે વજનથી. શેઠે જોયું કોઈ દેખાતું નથી. અંદર જોયું તો એકલા મોતી જ. ચલો ઉપાડી મૂક્યો અંદર. કે ત્યાં હારા માટે આ ડેલી તૂટી ગઈ તો અંદર આવ્યો ને પડ્યો, નહીં તો ક્યાંથી આવત. ના આવત તો હાજો પગ હોત તો ઘરવાળી થોડી અંદર આવવા દે. ફોટો ઠોકીને કાઢે છે બહાર. ભગવાન જે કરે હારા માટે. ઘરવાળીને પગ તૂટ્યા અને ડેલી તૂટી, બધું હારા માટે જ છે. કશું ખરાબ માટે થતું જ નથી. માને ખરાબ છે તો ખરાબ, સારું માને તો સારું. તમે કઈ રીતે વર્તો છો એના ઉપર જ ફળનો આધાર છે. મારા ગુરુ મહારાજ મારે ગામથી સંઘ લઈને નીકળ્યા. રોજ સોનામોની પ્રભાવના થાય સંઘ પૂજામાં. વજે મારા બાપા બહુ ઉદાર, એટલે એ કરે અનેકચંદભાઈ આ પ્રભાવના. એ જમાનામાં હતું શું પણ 20 રૂપિયા તોલો ઓનું હતું. આજની જેમ નતું 1,10,000 રૂપિયા. નીકળ્યા અને એક સાધુનો ઘડો ભાંગી ગયો, પાણી ઢળી ગયું. તો કે બહુ સરસ સુગંધ થયું. કે મારે એમ વાળે કે બહુ સરસ સુગંધ થયું, આપણો આખો રસ્તો ભીનો થઈ ગયો. કે હવે ક્યાંય આપણને તકલીફ નહીં પડે. સંઘ રંગે ચંગે પહોંચી ગયો. પેલા લોકોને સુગંધ માનતા હતા એને સુગંધ થયું, પણ સાધુના મનમાં ડબકો પડી ગયો. કાળું યાર કર્યો ને તમાશાનો ગળો ફૂટી ગયો છે. સંઘ રંગે ચંગે પહોંચી ગયો. માંડવગઢ માળ થઈ ગઈ, એ બધા વિદાય થઈ ગયા. 10 થી 15 દિવસનો સંઘ હતો, 10-12 દિવસનો. તમારા ચંદ્રેશ મહારાજે આખા સંઘમાં ઉપવાસ કરેલા અટાઈ. સંઘ પૂરો થયો, બધા ગયા. ભાઈ સાહેબે વિચાર કર્યો ગુજરાત આપવા, અમદાવાદ આવવાનો. ચંદ્રેશજી મહારાજ, કલ્યાણ પ્રભુજી મહારાજ, કૈલાસ પ્રભુજી મહારાજ, કુંકુમજી મહારાજ, બધા સાથે. સાહેબજી ઘણી વાર કહેતા, અમારા મનમાં પેલું અમંગલ થયું આવી ગયેલું ને દાહોદના જંગલમાં નડ્યું. એક ભીખ પીધેલો
અમને જોઈને બગડ્યો, લાઠી લઈને મારવા આવ્યો, સીધો મારા ઉપર જ આવ્યો. કુંતુજી મારા વચ્ચે હાથ નાખ્યો એટલે એમને આંગળી તૂટી ગઈ. કુંતુજી મારા ચંદ્રેશભાઈ પહેલવાન જેવા એમણે પછી લઠ્ઠાનો હાથ પકડી લીધો. સાહેબ બચી ગયા. હવે એ તો એવો ભીમ જેવો હતો ને, એક લાઠી પડે ને તો બીજી તમારે માંગવો નહીં, પતી જ જાઓ. સાહેબ કે બોલો કે આપણે મંગળ માનતા હતા એ છેવટે નડ્યું ત્યાં ત્યાં પણ નડ્યું ખરું. પેલા મંગળ માનતા હતા એટલે ત્યાં સુધી નડ્યું નહીં. આ બધું છે દુનિયામાં આવું છે. જે ગામમાં જે મનાતું હોય ને, જે આખી આપણા માનસિક માન્યતા હોય ને એ પ્રમાણે જ પડે. ભગવાનને પત્રો માને એ પેલા માથું ફૂટે, એને ફળ મળે, દરેકમાં જાય. ભગવાનને ભગવાન માને એને ફૂલ મળે, માથે મુકુટ મળે. સાધુ મળ્યા, અપશુકન માન્યું તો હેરાન થઈ જાય. શેઠને સુગંધ માન્યું તો જ્યાં જાય ત્યાં કામ થઈ જાય. શિપાળજી તો બધું બરોબર જ છે. દુષ્કર્મનો ઉદય, આવેલા ઉપસર્ગ એ પણ એમને સુખ માટે થયા. હવે રાણી સાથે મેળાવો કેમ થાય? શિપાજી તપાસ કરવા જાય એમ નથી, એક નંબરના આળસુ. આળસુ કે વિશ્વાસુ? હે, આળસુ કે વિશ્વાસુ? આપણી દ્રષ્ટિએ આળસુ એની દ્રષ્ટિએ ગમે તો થતું બાંધું આંખો પર જતા ત્યારે શું કહેવા પૂછે આપણે? આનું રૂવાનું ફરકતું નથી કે પેલા તો મગજ ચાલવા લાગ્યું, અજાણ્યો છે ને બસાઈ દો. એટલામાં શું થયું? ડોમ લોકો ગાવા આવ્યા. ડોમ લોકોનું ધંધો જ ગાવાનો, બહુ સરસ ગાય. એટલો અવાજ ઊંચો હોય સાંભળનારે ખુશ થઈ જાય. સંસ્કૃતમાં એને ડુંબ કે, ગુજરાતીમાં ડોમ કે. આપણી આ બાજુ શેકની ખબર નથી, રાજસ્થાનમાં ઘણા છે. મસ્ત ગાયકો એ લોકો પેટે પેટી બાંધી અને નીકળે બજારમાં, પેટી વગાડતા જાય, ગાતા જાય. હવે તો એ લોકોને, આપણા લોકોને ખબર નથી ને, દેરાસરમાં બોલાવે ને પૂજા ભાવના બોલાવે, ગાય એટલું સરસ કે બધા ખુશ થઈ જાય. છૂટાછૂટનું ભાન ભૂલી ગયા. એનું ભલે ભોગવે છે. તો મોટો શેઠ આવ્યો છે, જાવશું તો કંઈક મળશે. એટલો માયા ત્યાં ગાવા લાગ્યા અદભુત. શેઠ તો મગજ ઠેકાણે નથી, પેલાનું શું કરવું, પહેલેથી જ રસ્તો કરવો. બાવળનું ઝાડ ઉગે પહેલા જ ઉખેડી નાખવું. એટલે મગજ ચાલ્યું, કામ શું કરવું. પેલા ડોમ પૂછે છે, શેઠ વિચારવા કેમ કે અમે આટલું સરસ ગાઈએ છીએ ને, તમે રાજી થતા નથી ને, આમ બેઠા છો. મને બહુ ચિંતા છે. શું ચિંતા છે? તમે શું કરશો? થાય એવું તો કહો. અને બત્તી થઈ હલકા માલકી કહો. કૃપાલજી ડોમ છે એ ઠરાવી દઉં તો કામ થઈ જાય. ડોમ એટલે ચંડાળ. પેલાને કહ્યું, બોલો મારું એક કામ કરશો, 1.25 લાખ સોના મોર આપીશ. ખુશ થઈ ગયા. આખી જિંદગીમાં 1.25 લાખ સોના મોર ક્યાંથી મળે? મંજૂર. જુઓ કે આ રાજાનો જમાઈ છે ને,
અજાણ્યો છે, કોઈ જાણતું નથી એનું નામ ઠામ કુળ ને ગોત્ર, તમે એને તમારો હગો બનાવી દો. તો 1.25 લાખ સોનામાં હું તમને આપી દઉં. 5,000 પહેલા આપી દીધી. ખુશ ખુશ થઈ ગયા. ગયા રાજાભાઈ કામ શરૂ કર્યું. આજે આવતો જલસાના શોખીન જ હોય. રાજા સાંભળતા 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 લીન થઈ ગયો. 2-3 કલાકે પૂરો થયો ડાયરો. પેલા પછી મુજરો કર્યો ઘણી કમમાં મહારાજને. મહારાજ કે બોલો જે માંગો આપ. પૈસા તો બહુ મળ્યા છે, સન્માન ક્યાંય નથી મળ્યું. સન્માન આપો. સન્માન આપવું હોય તો બીજું એ જ કરવું પડે ને. જમાઈ રાજના હાથે બીજું આપવું પડે. જમાઈ રાજને અમે જોયું કહ્યું કે બીજું આપવું. જમાઈજી આરામથી ઉભા થયા. જે જાત હોય એમને શું જોવાનું છે આ બધું. રાજાએ કહું એનું માન કરવાનું, ડોમ હોય તો કરવાનું, શેઠ હોય તો કરવાનું. જેવા પેલાને પાન પીડું આપે છે અને ડોગ ઓરે મારા દીકરા ખોવાઈ ગયો તો આજ ક્યાંથી મળ્યો. ત્યાં ડોશી આવી, ઓ મારા લાલ કેટલા દાડે તને જોયો. ત્યાંનો ભાઈ આવ્યો, એની બેની આવી, ઓ મારા વીરાન. એમાં એક બૈરું આવ્યું, ઓ મારા સ્વામિનારાયણ. બરદાર. ક્યાં ખોવાઈ ગયા હતા. તમારે તો બહુ ઠાઠ લાગે છે. રાજાની જોડે બેસતા થઈ ગયા. રાજા તો જોઈ ગયો મારા બાપ. આ શું ગજબ થઈ ગયો. તમારે ડોમ છે, ગજબ થઈ ગયો. આપણું ઘર આખું અટલાઈ ગયું. બોલાય જોશી ને ફસાઈ માર્યો હતી અમને કહ્યું નહીં. આ માતંગ છે, એને સંસ્કૃતમાં માતંગ કહેવાય. તમારા જ માતંગ નથી, એ માતંગનો રાજા છે, માલિક છે. માતંગનો તો ચંડાલ થાય ને એમાં હાથી એ થાય. માતંગનો માલિક કોણ હોય? રાજાઓ હોય. નહીં કે તે મને ફસાયો. જોશીને પોતાના દોસ્તી ખબર છે, એને કઈ ચિંતા નથી. સિપાહીજી આ બધું નાટક જોઈ રહ્યા છે. પેલા એમને હાગા થઈ ગયા તોય કેમ વાંધો નહીં, પ્રતિકાર નથી કરતા. એટલે ક્યાં મને ગળે પડો છો? હું ક્યાં તમારો છોકરો છું? તમે મારે શું લેવા દેવા? પ્રૂફ કરો. સિપાહીજીએ મોજ મારે છે. ये भी एक नाटक है, होने दो. आप एक पात्र છે. કોઈ બચાવ નથી કરતા. હે? કોઈ બચાવ નહીં. કોઈ બચાવ નહીં ને. ઠંડે પેટે કોઈ આપણે પ્રેમ કરતું કરવા દે બાપુ. છોકરા ના પાડી કોઈ નહીં. જોરદાર ગડબડ થઈ ગઈ છે. સિપાલજી હસી રહ્યા છે, કોઈ અસર નથી. પેલા બધા નાટક કરી જ રહ્યા છે. મારો દિયર, મારો ફોઈવર, મારો ફલાણો, મારો દીકરો, હાય હાય કેટલા દાડે મળ્યો ને આમ ને તેમ ને એમના લવારા કરે જાય છે. રાજા કે ગજબ થઈ ગયો. એને પૂછ્યું સિપાલજીને, કોણ છો ને ક્યાંના છો? સિપાલજી કે ડાયો માણસ પાણી પીને ઘર ના પૂછે કોનું છે. ઘર પૂછીને પાણી પીએ. હું આવ્યો તો તમારી છોકરી પહેરવા,
તો અમને જે નિશાનીઓ આપી હતી કે ઝાડની છાયા પણ સ્થિર હશે, એ પણ સરકી નહીં હોય, એ તમારો જમાઈ. એ રીતે તમે તમારી રીતે ઓળખીને મને લાયા. મેં કઈ તમારી છોકરીને ક્યારેય જોઈ નથી. અમે બંને કોઈ દાડો એકબીજાને જોયા નતા, એકબીજાના લવમાં નતા. પેલીને મને બેને તમે પૈણાઈ દીધા. મારે માટે તમારી દીકરી અજાણી, તમારા માટે હું અજાણ્યો. બે અજાણ્યા ભેગા થઈ ગયા. અમે દુનિયામાં શું છે, બધા અજાણ્યા જ ભેગા થતા હોય છે. કોણ કોને ઓળખે છે પૂરું? આખી જિંદગી હાથે રહો ને તો ઘરવાળી તમે ના ઓળખી શકો અને ઘરવાળી તમને ના ઓળખી શકે. ના આગલા ભાવની ઓળખાણ, ના આવતા ભાવની ઓળખાણ હોય તો કહો. ધર્મ સાથે કર્યો હોય તો હાથે નાથે ચાલો. કાંઈ દુષ્ટનાવટ કરી હોય તો હાથે નાથે ચાલો. પ્રેમ અને વૈર આ બંને ભેગા ને ભેગા રાખે. કોઈના પણ ધર્મની તમે અનુમોદના કરી હોય ને તો પણ લાગ પડે તો મોક્ષે જાઓ ને ત્યાં સુધી એની સાથે તમારો સંબંધ ચાલુ રહે. એટલી ધર્મ કરવાની નહીં, ધર્મની અનુમોદનાની પણ તાકાત છે. પૂજા તમે કરો છો, બીજો કોઈ જોઈને હરખાય છે ને તોય તમારો એને બેનો સંબંધ નક્કી થઈ ગયો. આવતા બહુમાં ભેગા જ થવાના, બાકી તો ખોવાઈ જવાના ભવના દરિયામાં. ધર્મ જ એવો છે કે જન્મ જન્માંતર સુધી તમારા સંબંધ ચાલુ જ રહે. શંખ અને કલાવતી 21 ભવ સુધી સાથે ને સાથે રહ્યા. ઉત્તરોત્તર ઉપર ને ઉપર ચડતા ગયા અને સુખ ભોગવતા ગયા. ધર્મ છે ને પહેલા અર્થને કામ આપે અને તમે તૃપ્ત થઈ જાઓ પછી મોક્ષ આપે. તમારી તૃષ્ણા શાંત કરી નાખે. શ્રીપાલજી નાટક જોઈ રહ્યા છે, રાજા અકળાઈ રહ્યા છે, પૂછી રહ્યા છે તમે કોણ? શ્રીપાલજી કહે હવે શું પૂછો છો? છોકરી એ હાથે બેડી દઉં માયરામાં ત્યારે તો પૂછવું તું કે તમે કોણ છે, નામ તમારું શું છે? એ વખતે અક્કલ બકરી ચડી ગઈ હતી. છતાંય તમારે જવાબ જોઈતો હોય ને, મારી તલવાર આવી જવાબ હે, મારી તલવાર જવાબ આપશે. હું કોણ છું એ મંત્રી જુએ છે ગજબ થઈ જાય. જમાઈને રાજા તો આ ચડેલો છે માતા પશુ મારે, આ એ બચક આપે એમ નથી. પેલા ડોમ બનાવ્યો છે તોય કઈ અસર ના હોય. એ માણસ કેટલો જબરો કહેવાય. ભયંકરમાં ભયંકર આફત આવે ત્યારે આમ નિરાતે બેઠો હોય, કોઈ ગમે તેવી હાડ આપે તો સાચો હોય પોતે ન હોય કરેલું તો જરાય રૂવાડ્યું ના ફરકે નિશાળીનું. હવે મંત્રીઓ વિચારમાં પડ્યા છે કે શું રસ્તો કાઢવો. નીકળશે રસ્તો કઈ ને કઈ. ચલો કાલે વાત. શિવમાસ્તુ સર્વ જગત શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંત ભૂતગણા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક સર્વત્ર સુખી ભવતુ લોક.